જય સોમનાથ મિત્ર, લાલભાઈ કોટડિયા બોલું જાંબુડીથી. વાત આપણે એ કરવાની હતી કે ભાઈ આપના ધારાસભ્ય થવા માટે થનગની રહ્યા છે એવા ગોપાલભાઈ ઇટાલિયા, બરાબર છે. હવે એણે એક એવી પોસ્ટ મૂકી છે, આપણા વયોવૃદ્ધ ગુજરાતનું 18 કોમનું અને પાટીદાર સમાજનું ઘરેણું એવા કેશુબાપા પટેલનું એણે કાર્ટૂન બનાવ્યું છે. કાર્ટૂન એવું બનાવ્યું છે એણે કે એક મૃત્યુ થઈ ગયેલા આપણા પૂર્વ પ્રમુખ, આપણા મુખ્યમંત્રી, એનું અપમાન કર્યું છે લોકોએ. અને એવું અપમાન એણે એવું ખરાબ કર્યું છે કે એણે મરેલાને જીવિત બતાવી અને એના આશીર્વાદ લે છે. એલા ભાઈ, તું ગોપાલભાઈ આટલી હલકી કક્ષાએ જા, આ તને ખબર પડે કે તે કેવડા સમાજનું અપમાન કર્યું છે. તે એના ટેસ્ટ્યુ પાસેથી આશીર્વાદ લીધા હોત એક વાત અલગ હતી, પણ તે આ કેશુબાપાનું હળહળતું અપમાન કર્યું છે. એટલે મારે આ પટેલ સમાજને અને જે કેશુબાપાને માનતા હોય એવા વર્ગને મારે જરીક એટલું કહેવાનું છે કે આ માણા કેટલી હલકી કક્ષાનો છે તમે વિચાર કરો કે એને સારા પવિત્ર માણસોનું કાર્ટૂન બનાવ્યું. આવા શૈલી કક્ષાના માણસોને તમે જરાક પૂછો અને આને આ પાટીદાર સમાજનું અપમાન કર્યું છે આણે. એટલે મારું તો એટલું કહેવાનું છે કે સમાજના આગેવાનો જરીક આને કયો કાંઈક આને સમજાવો કે આપણા કેશુબાપા જેવા માણસનું અપમાન કર્યું છે. 18 કોમ એને માને, 18 કોમે એને બાપાનો દરજ્જો માની દીધો છે, એવા માણસનું એને અપમાન કર્યું છે. અને એ મૃત્યુ થઈ ગયેલા છે, બરાબર છે. આપણે જીવિત હોતને બનાવ્યું હોત તોય આપણને વાંધો નહોતો, બરાબર. એટલે આ માણસને માટે કાયદેસર હકીકતમાં કેસ થવો જોઈએ, આની માથે કેસ કાયદેસર કરવો જોઈએ, કારણ કે આણે પટેલ સમાજનું અપમાન કર્યું છે. આ પટેલ સમાજને મારે કહેવું છે કે જો આ લોકો આ એટલી હલકી કક્ષાનો માણસ છે, આને મૃત્યુ થઈ ગયેલા માણસનું જો તમને કહું આવું કાર્ટૂન બનાવી અને જો મૂકતો હોય તો તમે વિચાર કરજો, તમારે વિચારવાનું કે તમારા મળદા માથે આ માણા રાત રહે, આ માણા તમારા મળદા માથે રાત રહે. આની માનસિકતા તો તમે જુઓ, આ કેટલી નીચ કક્ષાનો માણસ છે. તમે જરીક વિચાર તો કરો. અને ગોપાલભાઈ તે આ પાટીદાર સમાજનું અપમાન કર્યું છે, બરાબર છે. એટલે તને ભગવાને માફ નહીં કરે. જેના આશીર્વાદ લીધા હોત તો વાંધો નહોતો એના સ્ટેચ્યુ પાસે જઈને, પણ તે એનું કાર્ટૂન બનાવ્યું છે, બરાબર છે. એક તે આ કેશુબાપાને હાસ્યમાં ધકેલા છે. માત્ર મારે એટલું કહેવાનું છે કે જે કેશુબાપાને માનતા હોય અને કેશુબાપાની જે ઇજ્જત કરતા હોય ને એ માણા અને જડબાતોડ જવાબ આપજો આ હરામીઓને, સાલાવને, કે જેથી કરીને બીજી ફેરો આવો માણા કોઈ ભૂલ ન કરે, કોઈ પણ નહીં, કોઈ પણ જ્ઞાતિનું હોય. અને જે પવિત્ર અને સારો સજ્જન માણા જે મૃત્યુ પામ્યો હોય ને એનું આવું કાર્ટૂન કોઈ પણ ન બનાવે. અને રહી વાત બીજી કે ભાજપવાળા હવે રામચંદ્ર ભગવાનનું, ધર્મનું અને સરદાર પટેલનું યુદ્ધ કરી અને જેમ સત્તા માથે ખુરશી માથે જઈને બેઠા, એમાં આ માણાની તમે માનસિકતા એવી છે. આ માણા એથી બેહતર માણા છે. આ તમને ચોખ્ખું કહું ને કે આ ભાજપને સારા કેવડાવવા માણસો આ હલકી કક્ષાનો માણસ છે. તમે જોજો તમે આ બધા વિચારજો કે આ માણસને ખરેખર આ માણસને છે ને ગામમાં ન કરવા દેવાય. આ કાલ તમારા મળદામાંથી પણ રહેતું રહે આ માણસ. આ એટલી હલકી કક્ષાનો માણસ છે. આને ગામમાં જે કોઈ ઘરવા દેતા નહીં માણસ હોય તો આ હરામીને, બરાબર. પેલા દેવી દેવતાના અપમાનો કર્યા, સાધુ સંતોના અપમાનો કર્યા, ભગવાનના અપમાનો કર્યા. અત્યારે ભગવાનની પૂજા કરવા જાય, ભગવાનને જળ ચડાવે છે, ડોલું લઈને લાડવા પીરસે, જય શ્રી કૃષ્ણ બોલે, તિલક કરાવે છે, વાડીએ તમને કહું માંડવીના ખાતમુહૂર્ત કરવા જાય છે. આ કેટલી હલકી કક્ષાનો માણસ છે, તમે વિચાર કરજો. ગોપાલભાઈ, આ તને છે ને આ બહુ નડશે. તું મહેરબાની કરી અને આ તારું ગાયકા તું માફી માંગ અને ગાયકા તું તારું આ ડિલીટ કર. બાકી તને પટેલ સમાજ જો તમને કહું જે કેશુબાપાને માનતો હોય છે ને એ પટેલ સમાજ જો ઓરિજિનલ પટેલ સમાજ હોય તો આ રામીઓને તમે જડબાતોડ જવાબ આપજો. અને તમારા ગામમાં આવે ને તો આને ઘરવા દેતા નહીં પણ ભેંસોદને
આ એટલી હલકી કક્ષાનો માણસ છે. તમે વિચાર તો કરો, આણે ચૂંટણી હારુંથી મત લેવા હારુંથી કેવા માણસનો યુઝ કર્યો એણે, અને કેવું એણે કાર્ટૂન બનાવ્યું છે. તમે વિચાર તો કરો, આ કેટલી હલકી કક્ષાનો માણસ છે. આ મહેરબાની કરી અને આવા લે ભાગુને અહીંથી તમે ગામડાઓમાંથી કાઢો. આ વિસાવદર તાલુકાની પથારી ફેરવવા આવ્યો છે. વિસાવદર તાલુકાની પથારી ફેરવવા આવ્યો છે. વિસાવદર તાલુકાની સારું કરવા નથી આવ્યો. આ માણસ છેલ્લી કક્ષાનો માણસ છે. નાલાયક હરામી આ માણસ છે સારો. અને જેમ બને એમ પબ્લિક આને જવાબ આપો. આ બીજી ફેરવું આવી ભૂલ ન કરે કોઈ પણ, ગમે એ સમાજ હોય અને ગમે એ સમાજના આગેવાનો હોય, આવી કોઈ પણ ભૂલ ન કરે. જેથી કરી મારી આ બધાને, અને જેમ બને એમ આ વિડીયો શેર કરો, અને જેમ બને એમ આ વિડીયો શેર કરી બધાને ઘરે ઘરે પુગાડો. આવા હરામી માણસોને તમે તકવાદીઓને વિચારો અને જોવો આ કેટલી છેલ્લી કક્ષાનો માણસ છે. કે આપણા પવિત્ર અને એક સાધુ સંત જેવા માણસ, જેની બાપાની પદવી બધાએ આપી છે, એવા માણસનું અપમાન કર્યું છે હરામીએ. માટે આને તાત્કાલિક અને માથે ફરિયાદ થાય એવું ગોઠવાની માથે. જય હિન્દ, જય ભારત.